તો કેમ છો મારા આદિવાસી ભાઈઓ અને બહેનો બધા મજામાં? જુઓ અત્યારે ઘરે આવી ગયો છે. જુઓ અત્યારે આ ખેતરોમાં ઘઉં પડ્યા છે. અહીંયા તળાવ દેખાય છે. બહુ મોટું તળાવ છે. જુઓ તમે સામે મોટા મોટા પહાડ ડુંગરા છે. અહીંયા બધી મકાઈ કરી મૂકી છે. તો તમે બધા મજામાં થશો ને? અને અત્યારે હોળી પણ આવી ગઈ છે, એટલે મોજ મસ્તીથી હોળી મનાવજો. અને ક્યાંક હોળી બાળવા જાઓ ત્યાં ધ્યાનથી શાંતિથી ફરજો, કેમ કે અત્યારે બહુ દુશ્મન પણ આપણને નડતા હોય અને કોઈક વેરી હોય, એટલે આપણે આપણી રીતે ફરવાનું અને મોજથી ફરીને નાહી આવવાનું. કોઈ બી સાથે દાદાગીરી કરવાની નહીં અને પ્રેમથી ફરવાનું. અને બીજું તો બધું, કેમ કે હોળી આપણે જોવા જઈએ છીએ રાત્રે કેટલા 9 થી 8-9 વાગે હોળી બાળવામાં આવે છે આપણા આદિવાસી સમાજમાં. તો બધા ઢોલ લઈને જાય, નાચવા કૂદવાનું, બધું મોજ કરવાનું. દારૂ પણ પીવાનું, પણ માપે પીવાનું, કેમ કે આપણે હોળીમાં જઈએ એટલે મોટો બહુ મેળો થાય છે. એટલે મેળામાં આપણે હાંસવણી બહુ પણ રાખવાની હોય, કેમ કે ક્યારેક ઝઘડો થાય પણ જાય છે. એટલે આપણે ઢોલને પણ હાંસવાનો અને આપણા જીવની પણ હાંસવવાનો અને પ્રેમથી હોળી ભાળીને આવવાનું. કેમ કે આપણે 12 મહિનાનો તહેવાર છે, એટલે રાજી ખુશીથી ઉજવવાનો હોય, એમાં ઝઘડો ન કરવાનો આવે. પછી એ બધું એવું કરે છે તો પછી પોતાની જ નડે છે, કેમ કે આપણે 12 મહિનાનો તહેવાર હોય અને આપણે એવું બધું કરીએ છીએ, તો એ બધું મજા નથી આવતો. કેમ કે આપણે આદિવાસી સમાજનો બહુ મજા આવે છે. ઢોલી નાચવાનો અને કૂદવાનો કેવું મસ્ત મજા આવે છે. 1-2 કલાકનો તહેવાર હોય પણ મોજ કરી લેવાનો. પછી 12 મહિના ફરી આવે પાછો, એટલે શાંતિથી ફરવાનું, શાંતિથી મોજ મસ્તી કરવાનું અને હોળી ભાળી લેવાનું અને ઢોલથી આપણે નાચી લેવાનું. બહુ મજા આવે છે ઢોલ ઉપર નાચવાનો. અને બીજું તો બધું, કેમ કે બધા ભાઈઓ અને બહેનો બધા જોવા જાય છે. છોકરાઓ પણ નાના નાના લઈને, બાઈઓ પણ જોવા જાય છે. તો બધાને આપણે જોવાનું કે ઝઘડો થતો હોય તો સપોર્ટ કરવાનો. નાના મોટા કોઈક રહી જાય, ભાગીને જતું હોય છોકરું, તો એને પણ જે એમના મા બાપ હોય એમને કહેવાનું કે છોકરું કોનું છે, આ રહી ગયું છે. એટલો એ બધું સપોર્ટ કરીને બધું પ્રેમથી ફરવાનું. અને આ વિડીયો તમને ગમે હોય તો આગળ શેર કરી દીજો. મારા આદિવાસી ભાઈઓ અને બહેનો બધાને કહું છું. અને જય જોહાર અને જય આદિવાસી. અને વિડીયોને ગમે તો લાઈક પણ કરી દીજો અને આ ચેનલની પણ સબસ્ક્રાઈબ કરી દીજો અને આગળ શેર કરી દીજો.